સુરત શહેરમાં વિવિધ સ્થળો પર વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ખાસ કરીને સુરત શહેર દ્વારા સુરત ચેમ્બર કોમર્સ ખાતે મહિલા દિનની ઉજવણી કરાઈ હતી, જેમાં વિવિધ ક્ષેત્રે કાર્યરત વિશેષ મહિલાઓનું સન્માન કરાયું હતું। આ સન્માન કાર્યક્રમમાં ખાસ કરીને મહિલા પાયલોટ તરીકે સિદ્ધિ મેળવનાર અને સુરતનું નામ રોશન કરનાર પ્રિયંકા ભાસ્કર શિંદેનું સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। आज अंतर्राष्ट्रीय महिला दिवस के अवसर पर चैनल सूरत ने वंडर वुमेन अवार्ड फंक्शन रखा, जिसमें उन सभी वंडर वुमेन को अवार्ड दिया गया जो अपने अपने क्षेत्र में बहुत अच्छा काम कर रहे हैं और उन सब की बड़ी ही इंस्पायरिंग स्टोरी भी रही है जो आपको बहुत इंस्पायर भी करती है। और यहाँ पे 10 साल के बच्चे से लेके 97 ईयर्स ओल्ड लेडी को भी अवार्ड दिया गया और ये हमारे समाज के लिए बहुत ही अच्छा है कि ऐसे लोग दूसरे लोगों को बहुत इंस्पायर करते हैं, आगे बढ़ते हैं। और एक बार फिर आज अंतर्राष्ट्रीय वुमेंस डे पे मैं सबको हैप्पी वुमेंस डे कहना चाहती हूँ और चैनल सूरत से ये रिक्वेस्ट करती हूँ कि आगे भी आप ऐसे ही प्रोग्राम करते रहें और हमारी वुमेन को मोटिवेट करते रहें। थैंक यू। आज विश्व महिला दिवस निमित्ते चैनल सूरत चैनलना मिस्टर वहाब અને એની પૂરી ટીમ દ્વારા આપણા સુરત શહેરમાં એવા બહેનો જો અલગ અલગ ફિલ્ડમાં ખૂબ સરસ કામગીરી કરી રહી છે, ચાહે એજ્યુકેશનના ફિલ્ડમાં હોય, ચાહે એથ્લેટિક્સ ફિલ્ડમાં હોય, સ્પોર્ટ્સ હોય, જ્વેલરી હોય या ઘરેલું બાબતોમાં હોય। અને આમાં એક 97 યરના બી આપણા માજી બી છે, તો આ બધા લોકોને આજે અહીંયા સત્કાર કરવામાં આવે, સન્માન કરવામાં આવે, એના માટે ચેનલ સુરતનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાથોસાથ અમે લોકો બધા લોકો એવા બહેનોના કન્ટ્રીબ્યુશનના બિરદાવીએ છીએ। આ બહેનોના કન્ટ્રીબ્યુશનના જો અમે ખૂબ જ જો એક તરફ જો અમારા સુરતમાં જો ડેવલપમેન્ટ થઈ રહ્યા છે એના જો કન્ટ્રીબ્યુશન છે એના બી ખૂબ અમે લોકો બધા લોકો જો નોંધ બી લે છે અને એવા ઈશ્વરથી વિનંતી કરીએ છીએ કે આવનાર સમયમાં આ બધા બહેનોના પ્રેરણા લઈને બીજા બહેનો બી આ પ્રકાર જો એના વિચાર છે, જો એના જો લાઇકિંગ છે, જો હોબી છે, એના દિશામાં આપણે કામ કરતી રહે, આગળ વધતી રહે પોતે અને સુરતના અમારા સુરતના રાજ્યના ગુજરાત રાજ્યના આગળ વધારતા રહે, એ બધાને શુભેચ્છા આપું છું।